સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નેચર પાર્કને વરદાન સ્વરૂપે મળેલી જળ બિલાડીની જોડી હવે ગૌરવ અપાવી રહી છે। દેશભરમાં સુરત ઝૂના જળ બિલાડીની માંગ કરવામાં આવી છે, જેથી જળ બિલાડી આપીને દેશના અન્ય ઝૂમાંથી સફેદ વાઘ, સિંહ, રીંછ સહિત 63 પશુ પક્ષીઓ મળ્યા છે। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નેચર પાર્કને વરદાન સ્વરૂપે મળેલી જળ બિલાડીની જોડી હવે ગૌરવ અપાવી રહી છે। દેશભરમાં સુરત ઝૂના જળ બિલાડીની માંગ કરવામાં આવી છે, જેથી જળ બિલાડી આપીને દેશના અન્ય ઝૂમાંથી સફેદ વાઘ, સિંહ, રીંછ સહિત 63 પશુ પક્ષીઓ મળ્યા છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત શહેરના નેચર પાર્કની જળ બિલાડીની દેશભરમાં ડિમાન્ડ જોવા મળી રહી છે। સુરતમાં 2006ના પૂરમાં જળ બિલાડીની જોડી તણાઈ આવી હતી, ત્યારથી આજ દિન સુધી જળ બિલાડીની બ્રીડિંગમાં વધારો નોંધાયો છે। હાલ નેચર પાર્કમાં કુલ 39 જળ બિલાડી થઈ છે અને 45 જેટલી જળ બિલાડી દેશભરના વિવિધ ઝૂમાં મોકલી તેની અવેજીમાં સફેદ વાઘ, સિંહ, રીંછ સહિત 63 પશુ પક્ષીઓ મળ્યા છે। દિલ્હી ઝૂ હજુ જળ બિલાડી લેવા માટે વેઇટિંગમાં છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં રહેલી જળ બિલાડીને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત દેશના અન્ય ઝૂને આપ્યા બાદ તેની અવેજીમાં જુદા જુદા 63 જેટલા પશુ પક્ષી મેળવવામાં સફળતા હાંસલ થઈ છે। જળબિલાડી નેચર પાર્કને મળવાનો ક્રમ પણ ઘણો રોચક છે। 2006ના વર્ષમાં તાપી નદીમાં આવેલા પૂરવેડાએ અમરોલી વિસ્તારમાં ભરાયેલા પાણીમાંથી જળબિલાડીની એક જોડી મળી હતી। તે જોડીને સરથાણા નેચર પાર્કમાં રાખવામાં આવી હતી। ત્યારબાદ વન વિભાગ તરફથી એક જોડી નેચર પાર્કને સોંપવામાં આવી હતી। સ્વભાવે શરમાળ અને માનવીય હિલચાલથી દૂર રહેતી જળબિલાડીનું 2008માં નેચર પાર્કમાં બ્રીડિંગ શરૂ થયું હતું। ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। સરથાણા નેચર પાર્ક ખાતે 2006ના જે ફ્લડ આવ્યું હતું તે સુરત સિટીમાં ફ્લડ આવ્યું હતું તે દરમિયાન આપણને એક જળબિલાડીની પેર રેસ્ક્યુ થઈને મળી હતી અને તેને કેપ્ટિવિટીમાં રાખવાથી 2008થી જે જળબિલાડીનું છે સુરત ઝૂમાં સફળ કેપ્ટિવ બ્રીડિંગ થઈ રહ્યું છે। ભારતભરના ઝૂ પૈકી એક સુરત ઝૂ જેવું છે કે જ્યાં જળબિલાડીનું કેપ્ટિવિટીમાં બ્રીડિંગ થાય છે અને અત્યારે હાલ ટોટલ આપણી પાસે 39 પ્રાણીઓ કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલા છે અને અત્યાર સુધીમાં 45 જેટલા પ્રાણીઓ આપણે બીજા ઝૂ સાથે એક્સચેન્જ કરી અને એની સામે સફેદ વાઘ છે, વાઘ, સિંહ અને રીંછ એ સિવાય ઘણા પક્ષીઓ પણ સારા એવા આપણને મળેલા છે। જનરલી જે ઝૂ ટુ ઝૂ જાનવરનું હોય છે, પ્રાઇસ ટેગની હોય, આપણે સામસામે એક્સચેન્જ કરીને જ જાનવર મેળવીએ જે સુરત ઝૂ માટે જળબિલાડીનું બહુ સારું એવું મહત્ત્વ છે। અત્યારે કેપ્ટિવિટીમાં જે 39 જાનવર રાખવામાં આવેલા છે તે પૈકી હમણાં રિસેન્ટલી જે દિલ્હી ઝૂ સાથે એક્સચેન્જ પ્રપોઝલ ચાલતું હતું એ એપ્રૂવ થઈને આવેલું છે અને રિસેન્ટ સમયમાં એકાદ મહિનાના ટાઈમમાં તે જાનવરોનું પરિવહનની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેમાં દિલ્હી ઝૂમાંથી આપણને 5 મણિપુર ડિયર અને મકાઉ પક્ષી મેળવવામાં આવશે અને એની સામે જળબિલાડીની એક જોડી અને કાચવા સ્ટાર ટર્ટલ જે પહાડી કાચવા હોય છે તે 10 આપવાના છે। અને એક બીજું પ્રપોઝલ અત્યારે નાગપુર ઝૂ સાથે આપણું ચાલુ છે, પણ હમણાં રિસેન્ટ જે નાગપુર ઝૂમાં બર્ડ ફ્લૂનો ઇસ્યુ થયો એના કારણે એક્સચેન્જ પ્રપોઝલ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી લેવલે પેન્ડિંગ છે અને એ જ્યારે બી એપ્રૂવ થશે ત્યારે સુરત ઝૂને ત્યાંથી એક સાદા વાઘની જોડી મળશે અને એને 4 દીપડા મેળવવાના છે અને એની સામે ટોટલ 3 જળબિલાડી આપણે નાગપુર ઝૂને આપવાની છે। અત્યાર સુધીમાં જે સુરત ઝૂમાં કેપ્ટિવિટીમાં જળબિલાડીનું બ્રીડિંગ થયેલું છે એમાંથી આપણે મૈસૂર, પૂના, ચેન્નઈ, હૈદરાબાદ અને રિસેન્ટ હવે દિલ્હીને બી જળબિલાડીની જોડી આપણે આપવાના છે અને એની સામે સારા એવા જાનવર સુરત ઝૂ માટે મેળવવામાં આવેલા છે।